એના તરફથી આજે રામ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા અનુસંધાન કે દરેક ભક્તોને અયોધ્યા લાઈવ પ્રસારણ અહીંયા જોવાનો કાર્યક્રમ પણ અમે રાખેલો છે પ્રોજેક્ટ મારફત. અને ત્યાર પછી દરેક હરિભક્તોએ આસોપાલવ, કેળ, રંગોળી અને વિવિધ આનંદથી બધા હરિભક્તો પણ અહીંયા મંદિરે પધારી ચૂક્યા છે. અને ત્યાર પછી બપોર પછી પણ સાંજે રામલલાની ધૂન 5 થી 7નો કાર્યક્રમ છે. અને 7 વાગે આપણે સમૂહ આરતીનો કાર્યક્રમ પણ અહીંયા રાખેલો છે. અને સમૂહ આરતી થયા બાદ ઠાકોરજીને થાળ ધરાઈ જશે. અને ત્યારબાદ છે 9 થી 10 રાત્રે यहाँ ધૂન એટલે કે કીર્તન આરાધનાનો પણ કાર્યક્રમ રાખેલો છે. તો દરેક હરિભક્તો બધા ગ્રામજનો બહોળી સંખ્યામાં અહીંયા પધારી ચૂક્યા છે. સૂત્રાપાડા બીએપી સ્વામિનારાયણ સત્સંગ મંડળનો એક કાર્યકર્તા હરિભક્ત આજે શ્રી રામ જન્મ ભૂમિ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્રે બીએપીએસ સૂત્રાપાડા સ્વામિનારાયણ મંદિરે ભવ્ય એક પ્રોગ્રામ રાખેલો છે કે જે અમારા શ્રી ચંદુભાઈએ વિગતવાર સમજાવેલા છે. સૂત્રાપાડાની અંદર ગ્રામ તથા આજુબાજુના સમગ્ર ગ્રામ્ય વિસ્તારના માણસો લાભ લઈ બધા ધન્યતા અનુભવે છે. સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ છે, લાઈવ પ્રોગ્રામ છે સ્ક્રીન ઉપર. બધી પ્રસાદી આતે વ્યવસ્થિત સારી એવી સુવિધા ગોઠવેલી છે. દરેક હરિભક્તો ગામના માણસો જોઈને ધન્યતા અનુભવે છે. તો સ્વામિનારાયણ ભગવાનમાં દરેક લોકોનું સ્વાગત છે.